એટલે કુંવરજીભાઈ આ સંસ્થાના નામે અત્યારે નિવેદનો જે આપી રહ્યા છે એ પાયા વિહોણા નિવેદનો છે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતમાં કોળી સમાજના નેતા કોણ? આ બાબતે હીરા સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. કુંવરજી બાવળિયા પહેલા કોંગ્રેસમાં હતા, ત્યાર પછી ભાજપમાં આવ્યા અને હમણાં મંત્રી છે. હીરા સોલંકી એટલે પરસોત્તમ સોલંકીના ભાઈ અને કોળી સમાજમાં એનું ઘણું વર્ચસ્વ છે. આ બંને નેતાઓ એટલા માટે લડી રહ્યા છે કે ટૂંક સમયમાં દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન ભરાવાનું છે અને એમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે. આપણા દેશની બલિહારી એ છે કે કોઈ પણ રાજકીય નેતા હોય એને એક સમાજના નેતા હોવું જરૂરી છે. બહુ જ રેર કિસ્સા એવા હશે કે કદાચ સમાજના નેતા ન હોય છતાં રાજકારણમાં સફળ થયા હોય. મોટે ભાગે એવું થતું હોય છે કે સમાજના આગેવાન હોય તેને રાજકારણમાં વધારે ચાન્સીસ મળે છે સફળતાના અને એનું ભાવ પણ બોલાય છે. અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી મળેલી ત્યારે એ કારોબારી એ સંસ્થાના પ્રમુખ મને ખબર છે ત્યાં સુધી, હું ભૂલતો ન ત્યાં સુધી કુંવરજી બાવળિયા હતા, પરંતુ ગેરહાજર રહ્યા અને ત્યાં ચૂંટણી થઈ એટલે પીઠાવાલા સાહેબ બે ફોર્મ ભર્યું. પીઠાવાલા સાહેબને 6 મત મળે છે અને અજીત કાકાને 52 મત મળે છે. તો અંદાજિત 52 મત મળે છે. તો અજીત કાકા બહુમતીથી વિજય થાય છે. એ સંસ્થા ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે અજીત કાકા, અને આ સંસ્થા 3 વર્ષના પ્રમુખ હોય છે. અજીત કાકાની ટર્મ પૂરી થાય છે પછી વિરેન્દ્ર કશ્યપજી એ આ સંસ્થાના પ્રમુખ બને છે અને વિરેન્દ્ર કશ્યપ દ્વારા એ કોઈ રાજ્યના સાંસદ છે કશ્યપજી, એની દ્વારા હીરાભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવે છે ગુજરાતના પ્રમુખ તરીકે. હીરાભાઈ છે ગુજરાતના પ્રમુખ તરીકે સંસ્થામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. એ સંસ્થાને ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે અને એ સંસ્થા ખૂબ સારી રીતે કામ કરી રહી છે. ત્યારે વાત એ આવી કે 6ઠા મહિનામાં દિલ્હી ખાતે તાલકોટડા સ્ટેડિયમમાં કાર્યક્રમ થવાનો છે. ત્યાં દરેક રાજ્યના પ્રમુખોને બેસવાનું છે. એક રાજ્યના 2 પ્રમુખ બેસીને એટલે કુંવરજીભાઈ આ સંસ્થામાં ક્યાંય ને ક્યાંય બોલી રહ્યા છે. કુંવરજીભાઈ અગાઉ આ સંસ્થા માટે કોર્ટમાં ગયા છે. જ્યારે કુંવરજીભાઈ કેબિનેટ મિનિસ્ટર બન્યા અને અમદાવાદ સરખેજ ખાતે ઋષિ ભારતી બાપુના આશ્રમ સાથે બેઠક થઈ અને ત્યારે કુંવરજીભાઈ બોલેલા કે મારી પાસે સમય નથી અને કેન્દ્રીય ગુજરાતના મંત્રી તરીકે હું કામ કરી રહ્યો છું, મારી પાસે સમય નથી, એટલે આ સંસ્થામાં કોઈ બીજા કોઈને પ્રમુખ બનાવવું પડે, આવું બોલેલા. પરંતુ અત્યારે હાલ હીરાભાઈ પ્રમુખ છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. પરંતુ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જ્યારે કોળી સમાજનો કાર્યક્રમ લેવા આવવાના હોય અને એમાં કુંવરજીભાઈને ના જોવે એટલે કુંવરજીભાઈને ક્યાંય ને ક્યાંય બાંધો ફૂટે. આ કોળી સમાજમાં ખરેખર નેતા કોણ છે અને ખરેખર હીરાભાઈ સોલંકી સ્ટેજ પર બેસશે દિલ્હીમાં કે કુંવરજીભાઈ બાવળિયા બેસશે, એ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી ધન્યવાદ છે. આપણે ગુજરાતમાં અને દેશ આખામાં આ એક જ્ઞાતિવાદ આપણે જોઈએ છીએ અને એમાં જે તે જાતિના જ્ઞાતિના નેતા હોય અથવા તો ઘણા બધા દાવેદારો હોય નેતાગીરીના, અને એમાં જે વર્ચસ્વ પુરવાર કરે એ પોલિટિકલી સફળ થાય. તો હવે તમને શું લાગે છે, હીરા સોલંકી અને કુંવરજી બાવળિયા આ બેમાંથી વધુ શક્તિશાળી કોણ છે? વિક્રમભાઈ, આ પાપનું મૂળ જો આપણે જોવા જઈએ ને તો મૂળ એની શરૂઆત અંગ્રેજોએ કરેલી. આપણને જાતિમાં બાંટી દેવાનું જે શરૂઆત છે એ અંગ્રેજોએ કરી હતી કે વર્ણ પ્રમાણે આ બ્રાહ્મણને, ક્ષત્રિયના, વૈશ્યના, શૂદ્રને એ બધી જ્ઞાતિઓને અલગ અલગ બાંટવાની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. અને એ જે અંગ્રેજોએ શરૂઆત કરી હતી એ કોફિનમાં ખીલો માર્યો કોંગ્રેસે, અને ત્યાર પછી એની ઉપર એક કોફિનની ઉપર કફન ઓઢાડવાનું કામ કર્યું, જાતિવાદને વધારે વિસ્તૃત કરી અને સમાજમાં ફેલાવવાનું કામ કર્યું ભારતીય જનતા પાર્ટીએ. તમે ભારતીય જનતા પાર્ટીની શરૂઆતની ટેન્ડન્સી જોઈ લો 1980, 81, 82 પછી
એ લોકોએ ગુજરાતની અંદર પોતાનું સંગઠન મજબૂત કરવા માટે ગુજરાતની અલગ અલગ જાતિના જે આગેવાનો હતા, જ્ઞાતિના આગેવાનો હતા, જ્ઞાતિઓના સમૂહના આગેવાનો હતા, એ બ્રાહ્મણ હોઈ શકે, ક્ષત્રિય હોઈ શકે, વૈશ્ય હોઈ શકે, શૂદ્ર હોઈ શકે, અધર કાસ્ટ જે આપણામાં છે, એના બધા જ આગેવાનોને પોતાના સંગઠનની અંદર કોઈને કોઈ મોરચો આપીને, કોઈને કોઈ સંગઠનનું પદ આપીને, કોઈ જગ્યાએ સારું પદ આપીને એ લોકોને પ્લેટફોર્મ આપ્યું રાજકારણમાં આવવા માટેનું. હવે સ્વાભાવિક રીતે જ સમાજનું જે બંધારણ હોય અને સમાજનું જે રાજકારણ હોય એમાં પ્રતિનિધિત્વ કરતા હોય એને રાજકારણની લાળ ગમે ત્યાંથી એના મોઢામાં ફૂટતી જ હોય. આ કન્ફર્મ વાત છે. તો આ વસ્તુને સૌથી પહેલા ગુજરાતની અંદર કોંગ્રેસ ને કોંગ્રેસ પછી ભારતીય જનતા પાર્ટીએ વધારે મોટું પ્લેટફોર્મ આપ્યું. તમે જો અત્યારે પણ કોઈ પણ સમાજના કોઈ આગેવાન હશે, કોઈ પ્રમુખ હશે, કોઈ સંગઠનના પ્રમુખ હશે, તો એની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઝડપથી સંપર્ક કરશે. આમ આદમી પાર્ટી વાળા પણ આ જ કરે છે. આમ આદમી પાર્ટીની નીતિ પણ આ જ છે. તમને સમાજની અંદર વિઘટિત કરી, અલગ અલગ તબક્કે તમારી વહેંચણી કરી અને પછી તમારા ઉપર શાસન કરવું, આ એક ભારતીય રાજકારણનો નિયમ છે. હવે વાત આવે છે કોળી સમાજની. તો કોળી સમાજ બહુ જ મોટો સમાજ છે ગુજરાતની અંદર પણ. એમ કહી શકાય કે પાટીદારોને વસ્તીની દ્રષ્ટિએ ટક્કર આપી શકે એવો કોઈ સમાજ હોય તો એ કદાચ કોળી સમાજ જ સૌથી મોટો સમાજ છે. હવે આ કોળી સમાજમાં વર્ચસ્વ માટે હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમ સોલંકી છે, કુંવરજી બાવળિયા છે. આવા અનેક નામો છે કોળી સમાજમાં. સુરતની અંદર દિવ્યેશ મનુભાઈ ચાવડા છે, એ યુવા મોરચાના પ્રમુખ છે કોળી સમાજની અંદર, દિવ્યેશભાઈ. બરાબર છે. તો આ જે આખી કોળી સમાજ, ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજ છે, એના ઉપર વર્ચસ્વની વાત આવે તો આખો વિવાદ ત્યાંથી ઉભો થાય છે કે કુંવરજીભાઈ બાવળિયાએ એક દિવસ વહેલી સવારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી, કેબિનેટ મંત્રી બન્યા પછી પોતાની પાસે સમય નથી રહેતો એવું કહીને સમાજને એમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું અને સમાજે નક્કી કરી અને હીરાભાઈ સોલંકીને આ પદ આપ્યું હતું. હવે જ્યારે 2027ની અંદર અખિલ ભારતીય કોળી સમાજનું એક સંમેલન દિલ્હીમાં મળવાનું છે, એના પ્રમુખ અત્યારે કશ્યપજી છે, અને ત્યાં જે કાર્યક્રમ થવાનો છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. હવે ત્યાં જો અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન થતું હોય અને એમાં કુંવરજીભાઈ એક મંત્રી તરીકે જાય અને એક સમાજના પ્રમુખ તરીકે જાય, તે બંનેમાં ડિફરન્સ છે. એટલે ત્યાં સ્ટેજ ઉપર બેસવા માટે, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે એમણે ફરી પાછો આ વિવાદ છેડ્યો છે. મામલો કોર્ટમાં પણ લઈ ગયા છે ભૂતકાળની અંદર, એવી પણ એક વાત છે, એક ચર્ચા ચાલી રહી છે. અને હવે કુંવરજીભાઈને ગુજરાતના કોળી સમાજનું પ્રતિનિધિત્વ જોઈએ છે. આ વિવાદ ત્યાંથી જ શરૂ થયો છે. અને હીરાભાઈ સોલંકીની જ્યારે નિમણૂક જ કરવામાં આવી હોય સત્તાવાર રીતે, એમણે ના પાડ્યા પછી, કુંવરજીભાઈએ ના કહ્યા પછી, તો હવે આ 2027 પહેલા આ જે કોકડું ગૂંચવાયેલું છે એનો ઉકેલ કઈ રીતે આવે એના પ્રયત્નમાં બધા જ જે કોળી સમાજના લોકો છે એ લોકો લાગેલા છે. જે અન્ય અગ્રણીઓ છે એ લોકો પણ એમાં પ્રયત્ન કરી રહ્યા છે કે આ વિવાદનો કોઈને કોઈ રીતે અંત આવે, કેમ કે અંતે નુકસાન સમાજને જઈ રહ્યું છે, સમાજના સંગઠનને જઈ રહ્યું છે. એટલે વિક્રમભાઈ, આ આખો મામલો અત્યારે ગૂંચવાયેલો છે અને ગૂંચવાયેલા મામલામાંથી રસ્તો શોધવા માટે કોળી સમાજના આગેવાનો જે છે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. જી, અને કુંવરજી બાવળિયા જ્યારે ભાજપમાં આવ્યા અને એમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા, એની પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે કોળી સમાજમાં એમનું વર્ચસ્વ હતું, કોળી સમાજના નેતા હતા. બાકી માની લો કે કોઈ આ પ્રકારના સમાજના વર્ચસ્વવાળા નહીં હોતે તો ઘણા બધા કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે, બધાને કોઈ મંત્રી બનાવવામાં નથી આવતા. અને મંત્રી તરીકે કુંવરજી બાવળિયાની માર્ક કાપી આપે તો બહુ જ પાછળ આવે એમનું નંબર, કારણ કે એમનો દેખાવ સારો નથી રહ્યો. એમની પાસેથી એમનું મૂળ જે ખાતું હતું એ લઈને બીજાને આપવામાં આવ્યું છે. હું એકવાર 2-3 વાર એમને એક કામસર મળ્યો હતો જ્યારે એ પુરવઠા મંત્રી હતા, ત્યારે પણ એમને મળીને મને લાગ્યું નહોતું કે આ માણસમાં કોઈ સત્વ કે સ્ટફ જેવું છે. અધિકારીઓ એમને દબાવી શકતા હતા. એ વખતના આઈએસ અધિકારી જે મીણા કરીને હતા, એ તો મેં પ્રત્યક્ષ જોયું છે કે એમને ઉપર જો હુકુમી ચલાવતા હતા અને આ કુંવરજી બાવળિયા ચૂપચાપ બેસી રહેતા હતા. બીજી તરફ આપણે જોઈએ તો હીરા સોલંકીયા જ્યારે અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો હતો ત્યારે પોતાની અંગત રિવોલ્વર લઈને સૌથી પહેલા ધસી ગયા હતા લડવા માટે. આક્રમક છે અને પહેલેથી એ અને પુરુષોત્તમ સોલંકી બંને ભાઈઓ આક્રમક રહ્યા છે. તો આ બંને જો
મને મારું અંગત એવું માનવું છે કે કોળી સમાજમાં મતદાન થાય અને મત લેવામાં આવે તો હીરા સોલંકી ચોક્કસ જીતી જાય. અને કારણ કે સામાન્ય માણસમાં વધારે લોકપ્રિય છે અને પ્રમુખ પણ છે. જે આ સંસ્થાની આપણે વાત કરી એ સંસ્થા જે પ્રમુખ હશે એ દિલ્હીમાં સ્ટેજ પર બેસશે. એટલે જોઈએ હવે આ બંને માંધાતાઓ જ્યારે લડે છે ત્યારે ખો કોનો નીકળે છે અને નેતા તરીકે પ્રસ્થાપિત કોણ થાય છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.